તો સ્વાગત છે તમારું બીજી એક વિડીયોમાં. તો જે શોર્ટકટ રસ્તાની કાલ સાંજે જે બધી વાતચીત થઈ રહી હતી એમાં દિવસમાં આવ્યું આખું છે, જેમાંથી તમે વચ્ચેથી જઈ શકો છો આખો રોડે. તો આવ્યો આખો રોડ શોર્ટકટ માટે જ બન્યો છે. બેઝિકલી આજે સામે દેખાઈ રહ્યું છે, પહેલાંથી આ રોડ હતો, આ એક નવું બનાવ્યું છે આ ગાડી. બાકી આ રોડ તો છેક સુધી પહેલેથી જ હતો, પણ પહેલાં આટલો બધો ખુલ્લો નહોતો ને આટલી બધી પબ્લિક જતી નથી. અત્યારે તો તમે કાર આવું છે રાત્રે 12 વાગે બી આવો ને તો બી આ ગાડી એટલી જ પબ્લિક હોય છે. બસ આટલું થોડું સાચવી લેવાનું, આટલું થોડું સાચવી લો એટલે તમારે પૂરું બધું ટાઈમ નીકળી જાય. બરાબર છે. આટલું વાંચ્યા પછી તમારે કોઈ ટેન્શન નહીં. અને આ જે એરિયા છે ને એમાં જ સારું બહુ ઠંડી લાગે. જો આમાં બાજુ આવું બધું ગામમાં આવું એટલે પછી બકરી બધું જોવા મળે. આવું થઈ ગયું. આ એક અલગ કલરની છે, બધા અલગ અલગ કલરવાળા છે. બધું ઠીક છે, એટલે એ પ્રમાણે બધું ચાલ્યા કરે. અને અમારી બાજુ આવે એટલે તમને ગાયો ભેંસોથી લઈ અને બકરી છે, દરેક જાતના એ જોવા મળે. કેમ કે હવે ઘણા લોકોનો મેઇન કામ જ એ હોય છે. અમારું બી મેઇન કામ એ જ છે. આ તો કેવું છે, હવે એક શોખ હોય ને માણસને કે ભાઈ ના હું આ કરું પેલું, એવું મને શોખ છે, બીજું કશું છે નહીં એટલું બધું વસ્તુ કે આમાંથી કંઈ આપણે એટલું બધું કરી લેવાના. આ તો જસ્ટ આપણને કેવું છે કે જ્યારે બી એક ટાઈમ થઈ જાય તમારી એજ પછી તમે કેવું છે, તમે બેસીને જોઈ શકો કે ભાઈ તમે એક ટાઈમે શું કરતા હતા. બસ એ બધાની મેમરી એ સાચવવા માટે આપણે બધું કરી દે છે. આટલું જ રોડ ખરાબ છે, બાકી તો આખો રોડ કમ્પ્લીટ છે. જો અહીંથી આ બધો પાક્કો રોડ છે. અહીંથી તો જો ગાય છે, આ બધો રોડ તો છેક સુધી મારે પાક્કો જ છે. તો ખાલી કેવું છે, એટલો રોડ જ થોડો કે છે, જો આ છે ને ઘણી બધી ગાયો. આ રોડે પબ્લિક બધી ફૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે કોઈ વાંધો ના આવે આપણે. અને આખા રોડેથી ગાયો બધું ફૂલ એટલે તમારે જોવાનું નહીં. આખું શું કહેવાય, ફૂલ લોન બધે પબ્લિક એટલે બધું જોરદાર જો છે ને કમ્પ્લેટ. અરે આમાં કેવું છે, આ જે પંચાયત છે ને એ લોકોને અહીંથી નદીએ જવાય આ રોડેથી, તો એ લોકો એટલા માટે આખો રોડ જ બનાવ્યો છે નવો. આ રોડ છેક સુધી કમ્પ્લીટ જ છે. ખાલી કેવું છે, ત્યાં ગાડી સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેજ ઉપર જ થોડી પ્રોબ્લેમ છે. બાકી તો ઠીક છે, હવે તો બધું છે જ. અને એ બી થોડા ટાઈમમાં મને ડાઉટ છે ત્યાં સુધી બની બી જાય રોડ નવો. કેમ કે પબ્લિક જ આ રોડેથી એટલી બધી જાય છે ને કે જેની કોઈ લિમિટ નહીં. તો છે ઓલમોસ્ટ બધા લોકો અહીંથી જ જાય છે. જે લોકોનું સાધન જે પેલો ઢાર હતો ને એ જતા બતાવીશ ચાલો કોઈક દિવસે, કાં તો બતાવીશ જતા કે એ ઢાર ચડી જાય ને એટલે સાધન જાય ત્યાંથી. સિમ્પલ લોજિક છે. તો જેનું બી હાઈ રેકવાળું સાધન હોય કે જે બહુ જ હાઈ પોટેન્શિયલ, હાઈ ટોર્ક જનરેટ કરતું હોય તો એ વયું જઈ શકે. એ સિવાય તો બીજું કોઈ સાધન થઈ જઈ ના શકે. બસ હવે આ રોડની સમાપ્તિ થાય છે. મળીએ કોઈ બીજી સારી એવી વિડીયોમાં.